નમસ્કાર મિત્રો, અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આજે આપણે વાત કરશું કેમેરાની કહાની. લગભગ નહીં પરંતુ નક્કી લગભગ 200 વર્ષ પહેલાં એટલે કે 1826-27માં જોસેફ નિસેફોર નિએપ્સ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે કેમેરાની મદદથી સૌથી પ્રથમ ફોટો બનાવ્યો. એ સમયે એક ફોટોગ્રાફ બનાવવા માટે લગભગ 12થી 15 કલાકનો સમય લાગતો હતો. ત્યારબાદ 1839માં ફોટોગ્રાફી લોકપ્રિય બની, કારણ લુઈસ ડગરી નામની વ્યક્તિએ આ પદ્ધતિને થોડી વધુ વ્યવહારિક બનાવી દીધી. 1880થી 1900 વચ્ચે ફિલ્મી કેમેરા આવ્યા, જેનો ઉપયોગ 90થી 95% ફિલ્મો બનાવવા માટે જ થતો હતો, કારણ કે એમાં ફોટોગ્રાફી માટે કાચની પ્લેટની જગ્યાએ પ્રથમ વખત ફિલ્મનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યોર્જ ઈસ્ટમેનની કોડાક કંપનીએ ફોટોગ્રાફીનો પ્રચાર કરીને એને સામાન્ય લોકો સુધી પહોંચાડી દીધી. 1900થી 1950 આ 50 વર્ષના ગાળા દરમિયાન કેમેરાની સાઇઝ નાની થઈ, કેમેરાની કિંમત ઘટી, કેમેરા સસ્તા થયા, એટલે સામાન્ય પરિવારના લોકો પણ કેમેરા ખરીદીને વાપરવા માંડ્યા. દરેકને પોસાય એવી કિંમત થઈ ચૂકી હતી એ સમયે. 1930થી 1970 આ ગાળામાં બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે કાળા અને સફેદ ફોટા જ બનતા હતા, પરંતુ 65થી 70ની વચ્ચે એમાં પણ ક્રાંતિ આવી અને કલરફુલ ફોટાઓ બનવાની શરૂઆત થઈ. ફોટા કલરફુલ બનવા માંડ્યા, એમ એની લોકપ્રિયતા પણ વધતી ગઈ. આ દરમિયાન વચ્ચે 1948માં પોલારોઇડ કેમેરા આવ્યા, અને આ કેમેરા એ ટાઈપના હતા કે જે તમને થોડી મિનિટોમાં ફોટા મળવા માંડ્યા. એટલે એ સમયે આ એક બહુ મોટી ક્રાંતિ હતી કે તમને કોઈ પણ ફોટોગ્રાફ કેટલીક મિનિટોમાં, જેમ કે 10થી 20 મિનિટમાં મળી જતો હતો. 1970થી 1990 દરમિયાન ડિજિટલ કેમેરા આવ્યા. ફિલ્મ વગર ફોટો પડવા લાગ્યા. ડિજિટલ ટેકનોલોજીથી ફોટો સાચવવામાં આવતા હતા. તમારે કોઈ ફોટા ખરાબ થવાની કે કોઈ ઝંઝટ જ નહીં. અહીંથી જ ફિલ્મો ખરીદવાની એટલે કે રોલ જેને આપણે કહીએ છીએ, ફોટો રોલ, કેમેરા રોલ ખરીદવાની અને ફોટો ધોવડાવવાની જરૂરિયાત દિવસે ઘટવા માંડી. 2000ની સાલમાં મોબાઈલ કેમેરા આવી ગયા. શરૂઆતમાં મોબાઈલ કેમેરાની ગુણવત્તા બિલકુલ સારી નહોતી, પરંતુ ધીમે એમાં સુધારો થવા માંડ્યો અને એમાં શક્તિશાળી કેમેરાઓ આવી ગયા જે ખૂબ જ સારું પરિણામ આપતા હતા. આજે AI કેમેરા આવી ગયા છે 2026માં. કેમેરા પોતે ચહેરો ઓળખે છે, પ્રકાશ એડજસ્ટ કરે છે, બેકગ્રાઉન્ડ ચેન્જ કરે છે, બ્લર કરે છે, નાઇટ મોડની જરૂર હોય તો કરી આપે છે. ફોટોગ્રાફને વધુ સુંદર બનાવવા માટે પોતે જ AIનો ઉપયોગ કરી લે છે. આવી રીતે 1826માં કલાકો લેતા ફોટાથી આજે 2026માં સેકન્ડમાં મોબાઈલથી 50 મેગાપિક્સલથી 200 મેગાપિક્સલ સુધીના ફોટા નીકળે છે. આ હતી કેમેરાની 200 વર્ષની કથા. ધન્યવાદ મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.